સુરતના સચિન વિસ્તારમાં હજીરા હાઈવે પર નવનિર્મિત ફ્લાયઓવરનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ ઉદ્ઘાટન સમારોહમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર. પાટીલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ ફ્લાયઓવર રાષ્ટ્રીય NH 53 પર આવેલા બોડિયા ગભેણી જંકશન ખાતે બનાવવામાં આવ્યો છે, જેનો ખર્ચ ₹40 કરોડ રહ્યો। ફ્લાયઓવરથી હજીરા, સચિન અને પલસાણા વચ્ચેના લગભગ 1 લાખ રોજિંદા મુસાફરોને ટ્રાફિકની સમસ્યામાંથી રાહત મળશે। નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા બનાવવામાં આવેલો આ ફ્લાયઓવર અકસ્માત સંવેદનશીલ વિસ્તાર ગેથી। કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ 9 ગુજરાતી।